વિરામ નહીં લે, કારણ કે ગુજરાત પર પહોંચી ગઈ છે મજબૂત સિસ્ટમ। અહીં 48 કલાક હજુ પણ ભારે વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે હજુ પણ આવનારા દિવસોમાં નવરાત્રિના અંતિમ દિવસો જે છે તે ખેલૈયાઓના વરસાદ બગાડી શકે છે, કારણ કે ગુજરાત પર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હજુ પણ 48 કલાક પાણી થશે ગુજરાત। આપ જોઈ રહ્યા છો આ વરસાદી સિસ્ટમ અહીં સક્રિય થઈ ગઈ છે। વાદળછાયું વાતાવરણ અને ધીમે ધીમે આ વાદળો જે છે તે ગુજરાત પર જાણે કે આફતના વાદળો રૂપે વરસશે અને હજુ આગામી 2 થી 3 દિવસ આ જ પ્રકારે વરસાદી માહોલ જે છે તે છવાઈ શકે છે। 48 કલાક પાણી થશે ગુજરાત। હજુ પણ વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે વરસાદ જતા પણ પરેશાની આપવાનું નહીં ચૂકે। મોટા ભાગના વિસ્તારોમાં જિલ્લાઓમાં 7 થી 8 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ વરસી શકે છે, કારણ કે અહીં સૌથી વધારે વરસાદ મુશળધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ જે છે તે ઊભી થઈ છે। એક તરફ જ્યાં વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે અને હવે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે બતાવી રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો કે અહીં જે પ્રકારે આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, વાદળાઓ અહીં જે છે તે ખૂબ જ મોટા પાયે દેખાઈ રહ્યા છે ગુજરાત પર અને તે ધીમે ધીમે આગળ તરફ ધસી રહ્યા છે। એટલે હજુ પણ આવનારા 48 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। નવરાત્રિના અંતિમ દિવસો જે છે તે ખેલૈયાઓના બગડે તેવી પૂરેપૂરી સંભાવનાઓની શક્યતા હાલ વરસાદ લઈને આવ્યો છે।